અને પાછા ક્યાં નોકરી કરવા નોકરી કરે જતા બી હા ધ્યાન રાખજો નોકરી કરવા કે જતા આવવા નહીં આવે આ મામલો વિચારો હંમેશા શ્રી મહેરા ઠાકોરનું જીવન ચરિત્ર यदि આ હોય પછી પાછા ઘેરે એકવાર વાંચજો એટલે આપણે શાળા વાટે એવું રોડિયો વાટે એવું થયું ના એટલે સમય ઘણો મળી જાય એટલે પાછા એકવાર વાંચજો કે સંપૂર્ણ જીવનમાં પોતાના શરીર માટે પોતાની પત્ની માટે એક પણ રૂપિયો એક પણ દાણો કરી ઘેર બચાવ્યો હોય એવું આમાં લખેલું નથી હંમેશા સુંદર સાથ માટે તો આપણે એક વાત કરવાનો કે હું કમસે કમ આખી જિંદગી તો પરિવારમાં માટે કરું પણ કમસે કમ શ્રાવણ મહિનો તો હું સેવા કરું કરી જેમ આપણા મનમાં આવે જે રીતે રાજી અમને મળ્યા આપણે પણ રાજી અવશ્ય મળે ગમે એવું કઠોર હૃદય હોય તો પેલા ભૈરવ શેઠને સાંભળવાનું તો કરે તો એને લાગી કે સવારમાં 4 વાગે કેવું રીતે જાઉં તો સવારમાં રાતના 12 વાગે પૂરે સવારમાં 3 વાગે ઉઠે કે હું સૌથી પહેલા જાઉં તો ત્યાં જામનગરમાં જ્યાં નોકરી કરે ત્યાંથી આવે અને પ્રશ્ન કરે આ બધું નથી चर्चा के कारण को अंतर पड़ा जब चर्चा संभाळવામાં बाधा लागे हमारा આપણને बाधा आया तो हम कहीं निकाल जाओ नींद है चली जाए અહીંયા आ अपना માટે तब कसाला करके चुके न वक्त सुनना कसाला પોતાના શરીરને કષ્ટ આપે અને સાંભળવાનો સમય ચૂકે નહીં ધર્મ લગે પાલને શ્રી મહારાજ ઠાકોર ધર્મ પાળવા સાચા હે મોમીન સાચો સુંદર સાથ હોય તો આપણે સાક્ષાત શ્રીજીના ચરણોમાં એમનું જીવન ચરિત્ર આપણે સંપૂર્ણ જીવન કરી શકીએ કે નહીં પણ એક માત્ર એમના જીવનનો કોઈ એક કથા લઈ લેવાનો કે ચર્ચા સાંભળવામાં બાધા આપેલી પણ આ બધી બાધા કરી ઉઠે પિછલી રાત કો કરને કો દીદાર સવારમાં 3 વાગે ઉઠે આપણે હમણાં સવારમાં 3 વાગે મતલબ अरे तो तारियां तो देखा है ना तो तारियां नहीं देखा हुआ तो नहीं बात असल इन्होंने क्या तो दी अरे देख के उठा हुआ तो नहीं बात बोला वाले ढके ढके मारे पर उठे अरे काम हो हुआ तो आज भी आपने जेवा तो ते दाड़ो दे उगी जाए ने अंदर ककड़े गुगड़ा में कामड़ा तो दी दाएं बाएं પણ બીતક સાંભળે કદી એકવાર સ્વપ્નમાં આવે તો મેં બીતક સાંભળી છે અને અમારા ધામના દાડે કેવી રીતે સાંભળતા અને એક દિવસ પ્રયાસ કર્યો बिहारी जी पास आए के सुने चर्चा पर वर्णिता खबर के बिहारी जी दाएं बाएं ऊपर नीचे दाएं में हमलावे पर छતાં પણ આવે કેમ કે હું આવીશ તો મારા સુંદર સાથ મારી પાછળ આવે બધા કલ્યાણ માટે આગળ થાય સ્વરૂપ ચર્ચા को सुन के तब आवे विदा दरबार સવારમાં રાજી મહારાજનો આપણે સવારનો સ્વરૂપ એ આપણે સાંભળે અને દરબારમાં આવે સેવા કરે દેખાપડી કરે એક એક રૂપિયો બચાવે મને લાગતું કે પગારમાંથી રૂપિયા મળતા તો જાવ 5 રૂપિયાનો માર્ગ થાય એક રૂપિયો પોતાના માટે નહીં જે મળે દાળ મળે ભાત મળે જે રત્નાનો દાળ મળે તો પાણી નાખીને ખાય આપણે બધા ખબર આપણે જે આપણે ઉંમરવાળા હોય કે 50 મિનિટ પર આપણે ખબર કે આપણે દાદા કેવી રીતે દાળ તો હમણાં પર દાળ સબ્જી રોટલો 4-5 ચીજ ખાય તે વખતે તો બસ ઘરમાં ભાત તો છોડો મક્કીની ઘાટ પડી ગઈ ને તો જ હલવો વડે માંજો કેવો મક્કીની ઘાટ અને ખાટી શાકમાંથી પાણી આપણે હમણાં દહીં ને દૂધ ને ગીરડી થાય ખાટી શાક મળી જાય ને ઓહો बस दिवाली होली होली आवाज मन पे तो खबर मैं एक बार मान पूछी तो મને કે અરે કેવું બધા હમણાં મક્કીની ઘાટ મળી જાય ને અમે તો કિરજન તો અસલ ભૂમિ ખાય અરે ઘણી વાર તો ઘરમાં કઈ મળે નહીં અમારે આયા ગાંધો વેલા કરે અને ખાલી ખાટી શાક પી મૂકે બે દિવસથી કામ પકડી લીધા કે આપણે એવડા પકડ્યા ને जी મળે જીને ઘેર જે જેવો રોટલો મળે એ ખાઈ લેવાનું કોઈ નખા કરવાનું આપણે અમે કોણ આપના કે ઘણા લોક ખાવા પડે અમારા જેવું ખાવા
નહીં તમે તમારા કોરિયન જેવું ખવડાવો એ ખવડાવજો, કોઈ ડિમાન્ડ મળે અચ્છા અધિક અમારે એટલું ખાવાનું છે, આ જેલું નહીં ગમે પેલું નહીં ગમે, પછી આ વસ્તુ છોડો અને પેટ છે પેલો કમાઈ કરો અને ખાઓ. આ વખતે પેરિયા કપન રોટલે હમણાં કોઈ ધામ કમાન થાય કપન રોટલે સંસાર ઘરમાં ખવડાવે કે બોલે મને આ બધું ખવડાવો इधर रोटलो खवड़ा लोट खाए लोट खाए लोट कपन रोटले आदमी लोट खाए एक बार अरे भाई थोड़ा थोड़ा पानी हाथे बोले तो रे हम तो कोरो रे तो इस पर आज पर ना पाड़ी नहीं पाड़े ये રીતે આવા આ વસ્ત્ર પેરિયા ધામડે કાળી કામડી રે મોકો પ્યારી લાગે. એકવાર આ તમે સફેદ કામડે રાજીના પેરની કામડે ઓઢ લીધી, હવે આ દુનિયાનો લીલો સ્વાદ પેલું લીલું એક મારિયમ બે પંખો દે આ જોઈ તો તમે બડો બેસ્ટી બન જાય. આ અહીંયા સાંભળવાનું કે સુંદર સાધના માટે નામના ધણી કેટલી તપસ્યા કરે. આ ભીતર આ સાંભળીને કાઢ દેવાની નહીં. એટલે કીધું ને ईमान ल्याओ छो ल्याओ कहूं अनुभव की बात કીધું કે કોઈને મારા ઉપર ઈમાન હોય તો તમે વિશ્વાસ નિષ્ઠા પ્રેમ કરો. તમને અનુભવની વાત કહું તો ઇન્દ્રાવતીએ સ્વયં અનુભવ કીધું કે મને ધામ ધણી સાક્ષાત કેવી રીતે મળ્યા તો ભલે એ નિધ લઈને કસની કર વગર તપસ્યા મને મળ્યા નથી. આપણે જાણીએ કે માત્ર સાંભળવાથી આપણે જાત કેવી રીતે રાજ્યને પ્રાપ્ત કરવાના. હમણાં હું અહીંયા કહું કે આપણે હમણાં કોઈ નવી આઈટમ કંઈ ખાવા બનાવવું મને એક કઢાઈ લેવાની, એમાં આપણે વાતે લગાડવાની, ઘી નાખવાનું, એમ આ નાખવાનું, એમ ફેરવાનું, ગરમ હલાવવાનું, ટાળો ખાઈ લેવાનું. ખાવડાવતી પેટ ભરાય. એ સાંભળેલી વાત પછી ઘેરે કરવું પડે. એમાં એકાદ વસ્તુ ભૂલી ગયા તો તેને ખારો મોડો બી ખાઈ જાય. આ પેલા મહારાજે એમ કીધું એમ કીધું આ એમ નહીં કીધું એમ કીધું ખાડા